તો કેમ છો મિત્રો બધા? તો મજામાં રહીશો. તો આજે બ્લોગ પાછો ચાલુ કર્યો છે 5 વાગે. આપણે એવા છે કંટોલા તળવા માટે. તમે ઘણી બધી વાસેટી જોઈ છે. આપણે વાસેટીને આ બ્લોગમાં જ ભેગું નાખવાનું છે. વાસેટી કંટોલામાં જો આવી રીતના કંઈક બાવળિયા હોય, એમાં વેલા હોય. આ જરૂર હેઠે બાવળી છે ને, એમાં કંટોલા છે. બ્લોગ પૂરો જોઈજો એટલે તમને દેખાડો કે કંટોલા કેવા હોય. ચલો, પહેલાં તો આપણે પાળો નીચે ઉતરવાનો છે. પછી બધા કંટોલા મને લાગે છે, કેમ કે હું 2 દી પહેલાં જોયો ને 2 દી પાકતા હતા. અત્યારે પાકી જાય છે. અમારે ખાવા પીવાની એક વિલો છે. હાજર હું તમને સરસ મજાના આપણે કંટોલા દેખાડું. જો તમે જો સરસ મજાના આવી રીતના કંટોલા હોય છે. કંઈક આપણે આ બીજું તોડ્યું, આ 3 જો સરસ મજાના આવા કંટોલા છે ને. અને આનું શાક કાંઈ મીઠું થાય. જે ગામડાવાળા ખાતા છે એને તો ખબર જ છે કે આ કંટોલાનું શાક કેવું મીઠું થાય. જો ભાઈ સિટીમાં રહેતા હોય ને ભાઈ, તમારે ભાઈ ખાવા હોય ને તો મને ભાઈ કોમેન્ટ કરજો અને તમારો નંબર મોકલજો. હું તમને મોકલાવીશ થોડા ઘણા કંટોલા ખાવા માટે. જો આવી રીતના કંટોલા છે. હાલો હું પહેલાં કંટોલા બધા તોડી લઉં, પછી પાછું તમને વિડીયોમાં દેખાડી, કેમ કે કોઈ કેમેરા પકડવાળું છે નહીં. તો આવી રીતના જંગલમાં હોય વેલો. હાલો પહેલાં કંટોલા બધા ઉતારી લો, પછી તમને દેખાડું. જો મિત્રો આપણે છે ને એટલા કંટોલા આંબા છે એક વેલામાંથી. બીજા વેલા છે બધા 3-4 વેલા છે, એટલે આખી તપેલે ભરાઈ જાય. આમાં પછી મહેનત બહુ જાજી લાગે, કેમ કે બાવળ એમ હોય ને તો એટલે કાંટા જ વાગે. એટલે કાંટા વાગે ને કંટોલા પાછા આમ શાક એનું બહુ મીઠું થાય. એકલો કંટોલાનું શાક નહીં ખાવાનું, એમ કે ગાંઠિયા છે, ડુંગળી છે નાખીને મસ્ત મજાનું શાક બને કાંઈ કંટોલાનો. હાય હજી આપણે 1-2 વેલા ટ્રાય કરીશું એટલે સરસ મજાનું મસ્ત મજાનું શાક બની જાય.